ગુજરાતમાં કેટલાક સમયથી ખાસ કરીને અઠવાડિયાથી 10 દિવસથી વરસાદની એક્ટિવિટીમાં ઘણો ઘટાડો જોવા મળી રહ્યો છે. નમસ્કાર, વેધર અપડેટમાં આપ સૌનું સ્વાગત છે. હું છું મેહુલ બાસાણી. આ સેટેલાઇટ પિક્ચરમાં તમે જોઈ શકો છો કે ગુજરાતની આસપાસ વાદળનો ઘેરાવો જોવા મળે છે, પણ એટલા પ્રમાણમાં જોવા નથી મળતો કે ખાસ વરસાદ લાવી શકે છે. અન્ય જે રાજ્યો છે, ખાસ કરીને મહારાષ્ટ્રના અમુક ભાગોમાં અને રાજસ્થાનમાં અત્યારે વરસાદની એક્ટિવિટી ખૂબ જ ઓછી થયેલી દેખાઈ રહી છે. એનું મુખ્ય કારણ છે કે અત્યારે કોઈ ગુજરાતની આસપાસ અને મધ્ય ભારતમાં ખાલી મધ્યપ્રદેશને બાદ કરતા કોઈ રાજ્યમાં કોઈ મોટી સિસ્ટમ નથી દેખાતી. સાથે સાથે અલ્નિનોનો જે છાયા છે તેના કારણે ખાસ કરીને પૂર્વ એશિયાના જે દેશો છે, જાપાન, ચાઇના અને પશ્ચિમી જે પ્રશાંત મહાસાગર છે, ત્યાં અત્યારે ઘણી બધી સિસ્ટમો દેખાઈ રહી છે. તમે જોઈ શકો છો કે એક સિસ્ટમ જે છે એનો ટ્રેક દેખાઈ રહ્યો છે. તો આ બધી સિસ્ટમો જે છે એ જે ભારતના અરબ સાગર અને જે બંગાળની ખાડી છે તેનો મોટાભાગનો ભેજ ત્યાં ખેંચાઈને જઈ રહ્યો છે. આના કારણે જે બંગાળની ખાડીમાં જે સિસ્ટમો બને છે એ મધ્ય કરતાં ઉત્તરની બંગાળની ખાડીમાં સિસ્ટમો બને છે. એના કારણે જે એનો જે ડિપ્રેશન સિસ્ટમ બને કે લો પ્રેશર સિસ્ટમ બનતી હોય છે એ મોટે ભાગે મધ્યપ્રદેશ સુધી પહોંચી અને ઉત્તર તરફ ફંટાઈ જતી હોય છે. આના કારણે આ બધી જે સિસ્ટમો છે એ ગુજરાત તરફ પહોંચતી નથી. એના કારણે વરસાદમાં ખાલી સીમિત વિસ્તારોમાં છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદ જે છે છેલ્લા લગભગ 8થી 10 કે 12 દિવસથી જોવા મળી રહ્યા છે. તો અત્યારે જે આપણે સક્રિય સિસ્ટમોની વાત કરીએ ભારત ઉપર, તો અત્યારે તમે આ મેપમાં જોઈ શકો છો કે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે છે ઉત્તર ભારતમાં, તેની કોઈ ખાસ અસર ચોમાસા ઉપર નથી દેખાતી વરસાદ ઉપર. બીજું એક સાયક્લોનિક સર્ક્યુલેશન સાથે લો પ્રેશર સિસ્ટમ જે છે એ અત્યારે મધ્યપ્રદેશમાં ઉત્તર પૂર્વ મધ્યપ્રદેશની આસપાસ સક્રિય છે. ત્યારબાદ એક જે સાયક્લોનિક સર્ક્યુલેશન જે છે એ ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશની આસપાસ સક્રિય છે. એક સાયક્લોનિક સર્ક્યુલેશન જે છે એ આ બાજુ પૂર્વ ભાગોમાં સક્રિય છે. તો આ બધા સાયક્લોનિક સર્ક્યુલેશન તો ઘણા બધા દેખાઈ રહ્યા છે, પરંતુ એની કોઈ મોટી અસર જે છે એ ભારતના ચોમાસા ઉપર ને વરસાદ ઉપર જોવા મળી રહી હતી. એનું જે મુખ્ય જે સિસ્ટમની સક્રિયતા છે એ મધ્ય ભારત સુધી અને ઉત્તર ભારત અને પૂર્વ ભારત સુધી દેખાઈ રહી છે, પરંતુ ઇન્ક્લુડિંગ ગુજરાતમાં એની કોઈ મોટી અસર જોવા નથી મળી રહી. તો વરસાદની વાત કરીએ તો વરસાદ જે છે એ છેલ્લા કેટલાક સમયથી ઘટી ગયો છે. તેના કારણે તમે જોઈ શકો છો કે વરસાદનો જે સામાન્ય વરસાદનો અને ડેફિસિટ એટલે વરસાદની અછતનો નકશો દેખાઈ રહ્યો છે. તેમાં તમે જે ગ્રીન કલરના કલર જોઈ રહ્યા છો એ જિલ્લામાં વરસાદ સામાન્ય છે. એટલે સામાન્ય એટલે 19% સામાન્ય કરતાં વધારે અથવા 19% ઓછો હોય એને આપણે સામાન્ય કેટેગરીમાં ગણી શકીએ છીએ. તો તમે આજ અમદાવાદ છે, સુરેન્દ્રનગર, મોરબી, ભાવનગર, અમરેલી, બોટાદ, આણંદ, મહીસાગર, પંચમહાલ, મહેસાણા જેવા જિલ્લામાં, સાથે સાથે નર્મદા અને તાપી જિલ્લામાં જે છે વરસાદ સામાન્ય છે અથવા સામાન્યની કેટેગરીમાં છે. બાકી ભરૂચ છે, ખેડા છે, સુરત, નવસારી, ડાંગમાં સામાન્ય કરતાં થોડો વધારે વરસાદ છે. અને દક્ષિણનો જે વલસાડ જિલ્લો છે તેમાં સામાન્ય કરતાં અત્યંત વધારે વરસાદ છે. જો હોવો જોઈએ એના કરતાં ખૂબ વધારે વરસાદ છે. બાકી અન્ય જે જિલ્લાઓ છે એમાં વરસાદ ઓછો છે અથવા એમાં ઘણી અછત જોવા મળી રહી છે. ખાસ કરીને કચ્છ છે, દેવભૂમિ દ્વારકા, પોરબંદરમાં તો લગભગ 80%થી ઓછો વરસાદ કરતાં વધારે ઘટ જોવા મળી રહી છે. સાથે સાથે જામનગર, રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ છે, વડોદરા, દાહોદ, છોટાઉદેપુર, સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા જેવા જિલ્લાઓમાં પણ જે છે એ વરસાદ લગભગ 50%થી વધારે ઘટ જોવા મળી રહી છે. તો આ જે આના પાછળ જે જવાબદાર છે કે કોઈ છેલ્લા 8થી 10 દિવસથી કોઈ સક્રિય સિસ્ટમ ગુજરાતની આસપાસ વરસાદને આપે તેવી સિસ્ટમો બની નથી. હવે આપણે વાત કરીશું કે ગુજરાતમાં અત્યાર સુધી કેટલો વરસાદ થયો છે. તો વરસાદમાં તમે જોઈ શકો છો કે આમ તો તમે આંકડાકીય વરસાદમાં તમે 75 સિઝનનો 75% વરસાદ જે છે એ ગુજરાતનો નોંધાયેલો છે, પણ એની જે હકીકત અલગ છે. આ જે છે એ એના વેધર સ્ટેશનમાં જે વરસાદ નોંધાતો હોય છે તેના આધારે છે, પણ વેધર સ્ટેશન છે એ જિલ્લામાં મર્યાદિત વિસ્તારમાં જોવા મળતા હોય છે. તો તેના આંકડાના આધારે આ જે ગુજરાતનો જે ડિઝાસ્ટર ડિપાર્ટમેન્ટ છે એનો જે આ રિપોર્ટ છે એમાં 75% જે વરસાદ છે, સામાન્ય વરસાદ જે છે એના કરતાં 75%, એટલે જે આપણે કહેવાય કે 909 મિલીમીટર જે સરેરાશ વરસાદ થતો હોય છે 36 ઇંચ જેવો, એના સામે લગભગ 683 મિલીમીટર એટલે કે લગભગ 27 ઇંચ જેવો વરસાદ નોંધાઈ ગયો છે. પણ હકીકત કહ્યું એ પ્રમાણે કંઈક અલગ છે. તો આ વખતે જે અલ્નિનોની અસર જે છે એ સીધી ચોમાસા ઉપર જોવા મળી રહી છે. તો આના કારણે તમે હવે આપણે વાત કરીશું આગામી દિવસોમાં વરસાદની શું સંભાવના છે. તો હાલમાં તમે આવતીકાલનો તમે સિનોપ્ટિક ચાર્ટ જોઈ રહ્યા છો કે વેધર ફોરકાસ્ટ માટે જીએફએસ મોડલમાં, એમાં આગામી લગભગ
7 થી 8, 9 દિવસ સુધી કોઈ ખાસ વરસાદની સંભાવના માત્ર હળવાથી મધ્યમ વરસાદની વાત કરતાં કોઈ સંભાવના નથી દેખાઈ. એના છેલ્લા દિવસોમાં જોઈએ તો લગભગ સપ્ટેમ્બરની શરૂઆતમાં, એટલે કે લગભગ 1 સપ્ટેમ્બરની આસપાસ જો આ એક સિસ્ટમ બને છે, એ ધીમે ધીમે પશ્ચિમ ભારત તરફ આગળ ખસે છે, તો કદાચ ગુજરાતમાં સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં કંઈક અંશે સારો વરસાદ થઈ શકે છે. આ હતી અત્યાર સુધીની અપડેટ. ફરી મળશું એક નવા વિડીયો સાથે. વધુ માહિતી માટે ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક પેજને ફોલો કરો. ધન્યવાદ.